તો પછી મતલબ જીએમએસ મેડિકલ કોલેજ ગાંધીનગરની ફીસ તો મતલબ 3,30,000 હતી, તો પણ એટલી વ્યવસ્થા તો નથી કે પૈસા પે કરી શકે. કેર્સ ફાઉન્ડેશન મારી બહુ હેલ્પ કરી કે તારી ફીસ આખી મીન્સ કે જે તારું તું જ્યાર સુધી સ્ટડી કરીશ આખું MBBS તો મેં તારે ત્યાં ફીસ પેમેન્ટ કરીશું. તો ઇનકેસ જો એ ટાઈમ કેર ફાઉન્ડેશન ના હોત તો ઇનકેસ મારું આ સપનું પૂરું બી નાખ્યું તેમ. તો આઈ થિંક કેર્સ ઇઝ વેરી હેલ્પફુલ ફોર મી. નમસ્કાર, હું દિનેશ સિંધવ, ડૉક્ટર કેર શોપ ફાઉન્ડેશનની આ વિશેષ રજૂઆતમાં એક એવા યુવકને મળવું છે. સાબરકાંઠાના જિલ્લાનું ખૂબ નાનકડું ગામ, સામાન્ય પરિવારમાં જન્મ, નાઈ પરિવારમાં જન્મ. વ્રજ નાઈ મારી સાથે છે. વ્રજને ડૉક્ટર બનવાનું સપનું છે. આ સપનું સાકાર થવામાં બહુ વર્ષો હવે થવાના નથી, પણ ડૉક્ટર બનવા માટેની આ સફરમાં જ્યારે આર્થિક મદદની જરૂર પડી ત્યારે ડૉક્ટર કેર શોપ ફાઉન્ડેશનના આંગણે તે આવે છે અને નિરાશ થઈને પાછો નથી ફરતો. વ્રજ ફરીવાર આ સંસ્થામાં એટલા માટે આવ્યા છે કે તેઓ થેન્ક યુ કહેવા આવ્યા છે. મળવાનું થયું છે, થોડી વાતચીત કરીએ, કારણ કે એમની કહાની ખૂબ પ્રેરણાદાયી છે. વ્રજ મેમ તો તમારું નામ આપ્યું જ છે, તમારું થોડુંક બેકગ્રાઉન્ડ આપશો કે તમારા ગામનું નામ શું, જિલ્લો કયો અને ફેમિલી બેકગ્રાઉન્ડ શું? સારું સર, હું ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના બારોટના એક નાનું ગામ છે, હું ત્યાંથી આવું છું. મારા પપ્પા નાઈનું કામ કરે છે અને ઘરે મમ્મી મીન્સ ઘરકામ જ કરે છે. તો તમારા પપ્પા નાઈ છે એટલે કે ગામમાં જ વ્યવસાય છે? હા, ગામમાં જ દુકાન છે મારી. બિલકુલ. ગામની સંખ્યા કેટલી? ગામની સંખ્યા આશરે 300 જેવા ઘર છે, તો પછી 1,000 જેવી છે. બિલકુલ. સંખ્યામાં એટલા માટે પૂછી કે જે વ્યવસાય છે તમારો, તો એના ઉપર જ ઘર ચલાવવાનું થાય તો આર્થિક હંમેશા મૂંઝવણ રહી હશે. આર્થિક બાબતોને લઈને હંમેશા એક પ્રકારની પરિસ્થિતિ રહી હશે. આવડે રિસેન્ટલી જેમ કે કોરોના ટાઈમ આવ્યો તો એ ટાઈમ મીન્સ કે વીક બહુ પરિસ્થિતિ વીક હતી, તો પછી તો બી મીન્સ કે થોડું પપ્પા કરકસર કરીને ઘર ચલાવતા હતા એ વખતે. ઓકે. પરિવારમાં કોણ છે બાકીના સભ્યો? પરિવારમાં મારે એક નાનો ભાઈ છે અને બીજી એક નાની બેન છે. ભાઈ મારો 7મા ભણે છે અને બેને હમણાં જ 12th કમ્પ્લીટ કર્યું. બિલકુલ. સવાલ મેં એટલા માટે કર્યો, તો એનો મતલબ એ છે કે તમે મોટા છો ને તમે હજુ ભણો છો, તો હજુ પણ ઘર ચલાવવાની જવાબદારી તમારા પપ્પાની છે. તમારા પપ્પાની છે અત્યારે. સામાન્ય પરિવાર હું બોલ્યો છું તો કદાચ સાચો છું? સામાન્ય પરિવાર. આર્થિક પરિસ્થિતિ એટલી બધી સારી નથી કે ડૉક્ટર જોવાનું સપનું જોઈ શકીએ. ડૉક્ટર બનવાની તો દૂરની વાત છે, સપનું જોવાની પણ છૂટ ના હોય એવા પરિવારમાંથી તમે આવો છો. તો ડૉક્ટર બનવાનું સપનું જોવાની હિંમત કેમ ચાલી? હિંમત થઈ ગઈ મીન્સ કે મારા દાદા પહેલાં બહુ મીન્સ કે બીમાર હતા, તો એ વખતે પપ્પા દાદાને ત્યાં લઈ ગયા હતા. મીન્સ કે એ વખતે તો હું બહુ નાનો હતો. પછી પપ્પાએ કીધું કે દાદાની આપણે અહીંયા સારવાર ચાલે છે, ઘરે પરિસ્થિતિ બહુ વીક છે, તો જેના કારણે આપણે ગવર્મેન્ટ હોસ્પિટલમાં લાવ્યા છીએ. તો પછી એ ટાઈમથી જોયું તો મેં પપ્પાને પૂછ્યું કે દાદાની મીન્સ કે સારવાર કોણ કરશે, એક ડૉક્ટર કઈ ફિલ્ડના છે, શેનું છે. તો પપ્પાએ મને આખું બધું સમજાયું કે દાદાની આપણે હૃદયની તકલીફ હતી, તો એવી રીતે પછી અહીંયા લાવ્યા હતા. તો પછી એ ટાઈમથી મેં ડિસાઈડ કર્યું કે હું ડૉક્ટર બનીશ. અમદાવાદમાં સરકારી હોસ્પિટલમાં સારવાર થઈ? હા, સરકારી હોસ્પિટલમાં સારવાર થઈ. બિલકુલ. એ વખતે તમારી ઉંમર કેટલી હતી? એ વખતે ઉંમર હું 7 વર્ષ જેવું હતું. 7 વર્ષના હશો ને તમને સવાલ થયો કે દાદાને સાજું કોણ કરશે? તો તમને જવાબ મળ્યો કારણ કે દાદા ઉપર તમને પ્રેમ વધારે. દાદા પ્રેમ થયો. તમે 7 વર્ષના હતા, તમે નાના હતા, દાદાની જોડે રમવું, ઉઠવું, દાદા વાર્તા માંડતા હશે એટલે તમને ચિંતા હતી દાદા સાજા થઈને ઘરે આવવા જોઈએ, દાદાને કંઈ થવું ના જોઈએ. એટલે તમે સવાલ કર્યો કે દાદાને સાજા કોણ કરશે. એટલે તમને લાગ્યું હશે કે કોણ છે કે જે સાજા કરશે, તો તમને ખબર પડી કે જે પૃથ્વી ઉપરના ભગવાન છે એ ડૉક્ટર સાજા કરશે. બરાબર ને? અને સરકારી હોસ્પિટલમાં હશો ત્યારે તો મને લાગે છે કે તમને એક વિચાર પછી હવે આવતો હશે કે સરકારી હોસ્પિટલમાં પણ તમારા જેવા ડૉક્ટરની જરૂર છે એ સામાન્ય પરિવારમાંથી આવતા લોકોને સાજા કરે. દાદા સાજા થઈ ગયા? દાદા પછી સાજા થઈ ગયા, પછી મીન્સ કે એમનું સારી ટ્રીટમેન્ટ આપી ગયા સરકારી હોસ્પિટલ. બિલકુલ. એ જ વખતે તમને લાગ્યું કે તમારે ડૉક્ટર બનવું છે. નાના વ્રજે સપનું જોઈ લીધું, પપ્પાએ કદાચ એ વખતે ના નહીં પાડી હોય, પણ જ્યારે તમે એ સપનું સાકાર કરવા માટે નીકળ્યા હશો, જ્યારે તમે એ ઉંમરે પહોંચ્યા, એ અઘરું હશે ને? કારણ કે મેડિકલ હવે હમણાં જે સમાચાર પત્રોમાં વાંચીએ છીએ તો હવે અઘરું થઈ ગયું છે મેડિકલનું.
તો તમે મેડિકલમાં એડમિશન લીધું હા એ પહેલાં તમે એ પ્રકારની તૈયારી કરી હશે, હા. એ પ્રકારના ટૂંકમાં તમે સજ્જ થયા હશો, હા. પરિણામ એ પ્રકારની હા. તરફેણમાં આવ્યું હશે. હા. પણ એડમિશન લેવાની વાત આવી ત્યારે આર્થિક સંકળામણ પાછી નડી હશે, એના વિશે વાત કરો. સરસ. મેં 1 થી 5 તો ત્યાં પ્રાઇમરી સ્કૂલમાં જ કર્યું હતું. પછી મેં 5મા ધોરણમાં એક એક્ઝામ આપી હતી નવોદય વિદ્યાલય કરીને. તો એ પછી એક્ઝામ ક્રેક કરીને હું ગયો નવોદય વિદ્યાલયમાં. તો પછી મારું 6 થી 12નું ત્યાં જ થયું. પછી વચ્ચે એક 10મા ધોરણમાં મારે પર્સન્ટેજ બહુ લો આવ્યા હતા. મતલબ મારા 10મા ધોરણના પર્સન્ટેજ હતા 65. તો એ ટાઈમ મને થયું કે ડૉક્ટર 65 તો મેં કહેતા બી શરમ આવતી મને કે 65% હું કઈ રીતે કહું કે હું ડૉક્ટર બનીશ એમ. પછી મેં એ ટાઈમથી હાર ના માની કે બનીશ તો ડૉક્ટર જ બનીશ કંઈ બી થાય. તો પછી ફરીથી મેં 11 પણ બહુ મહેનત કરી, 12 મહેનત કરી. તો પછી મારા 12માં પર્સન્ટેજ આવ્યા 88. પછી મને થયું કે ના હું હજી કરી શકું છું. પછી મારા ફર્સ્ટ ટાઈમમાં મારા માર્ક્સ આવ્યા હતા 397. તો એ ટાઈમમાં MBS તો મળતું નહોતું, બાકી બધી ફિલ્ડ મળતી હતી, BMS છે, BHMS છે. પણ મારે ડિસાઇડ હતું કે બનીશ તો MBBS જ. એન્ડ ધેન પછી એક વર્ષ મેં ડ્રોપ લીધો, ફરી તૈયારી કરી. એન્ડ ધેન મારો સ્કોર આવ્યો 531. એન્ડ ધેન આઈ ગોટ એડમિશન ઇન GMS મેડિકલ કોલેજ ગાંધીનગર. વાહ. એક સમય આવ્યો જ્યારે 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષા હતી, હા. ત્યારે તમારી જીવનની પરીક્ષા થઈ. હા તમને લાગ્યું કે ડૉક્ટર બનવા માટે હું નાનો હતો ત્યારથી સપનું જોયું, હા સપનું સાકાર કરવા માટે હું પહેલાં હોશિયાર બન્યો. હા હોશિયાર બન્યા હશો તો જ તમે હા. પછી એ પ્રકારનું રિઝલ્ટ આવતું હશે, હા. પણ 10મામાં ખૂબ ખરાબ રિઝલ્ટ આવ્યું. હા ડર લાગ્યો ને ડરમાંથી તમે બહાર આવ્યા અને હા. જીત્યા. હા હવે અત્યારે તમે ડૉક્ટર બનવાના જ છો, ખાલી હા હવે ખાલી ઔપચારિકતા બાકી છે, હા. બરાબર ને? હા. પણ મેં કીધું ને કે હા. ફીને લઈને જ્યારે હા. જરૂરિયાત ઊભી થાય હા. ડૉક્ટર બનવા માટેની, એ હા. ખૂબ જરૂરી છે. તો એ મદદની વાત આવી ત્યારે ડૉક્ટર કેર શોપ ફાઉન્ડેશન હા. સાથેનું જોડાણ કેવી રીતે થયું? હા તો પછી મતલબ GMS મેડિકલ કોલેજ ગાંધીનગરની ફીસ તો મતલબ 3,30,000 હતી. તો પણ એટલી વ્યવસ્થા તો નથી કે પૈસા પે કરી શકીએ. તો પછી ગામમાં એક મિત્તલ બેંકિંગ હતા કે જે કેર શોપના કોન્ટેક્ટમાં હતા. ત્યાં મીન્સ કે ત્યાં જોબ કરતા હતા. તો પછી એમને પપ્પાને કીધું કે કઈ રીતે આ કેર શોપ ફાઉન્ડેશન વર્ક કરે છે, કઈ રીતે છોકરાઓને બધા હેલ્પ કરે છે ને એ બધું. તો પછી પપ્પાએ કેર શોપમાં વાત કરી. તો પછી મીન્સ કે સરે બી થોડું એ ટાઈમ બધું પૂછ્યું કે તારું શું બનવું છે, શું નહીં, એવી રીતે. પછી એમને કીધું કે અમે તને મીન્સ કે એગ્રી છે કે તારા ફીસ આપશું. તો પછી કેર શોપ ફાઉન્ડેશન મારી બહુ હેલ્પ કરી કે તારી ફીસ આખી મીન્સ કે જે આ તારું તું જ્યાર સુધી સ્ટડી કરીશ આખું MBBS, તો મેં તારે ત્યાં ફીસ પેમેન્ટ કરીશું. તો ઇનકેસ જો એ ટાઈમ કેર ફાઉન્ડેશન ના હોત તો ઇનકેસ મારું આ સપનું પૂરું બી ના થયું તેમ. તો આઈ થિંક કેર શોપ ઇઝ વેરી હેલ્પફુલ ફોર મી. આમ તો ડૉક્ટર કેર શોપ ફાઉન્ડેશન જ્યારે મદદ કરે છે હા. ત્યારે જોરશોરથી બોલવા ટેવાયેલું નથી, હા પણ સમજવા માટે તમારી જ્યારે પ્રેરણાદાયી કહાની છે. અત્યાર સુધીમાં આર્થિક મદદ કેટલી મળી છે અને હજુ કેટલી મળવાની છે? હા મતલબ હજી તો મારા મીન્સ કે 7 સેમિસ્ટર કમ્પ્લીટ થઈ ગયા છે. તો 7 સેમિસ્ટરની ફીસ તો મેં કેર શોપ ફાઉન્ડેશન કરી છે. તો હવે ખાલી 2 સેમિસ્ટર બાકી છે. તો તો ટોટલી કેટલી ફી તમને મળશે ફાઉન્ડેશન તરફથી? ફાઉન્ડેશનમાં મળશે 15 લાખ સમથિંગ, 14 to 15 લાખ સમથિંગ. બિલકુલ. અને તમારી સાથે છે ફાઉન્ડેશન? હા ફાઉન્ડેશન સાથે છે. ઓકે, ડૉક્ટર તો બની જવાના છો? હા તો એમને મને કીધું હતું કે મીન્સ કીધું વચ્ચે કંઈ બી અટકાય ફીસમાં કે કોઈ બી રીતે તો તું ફાઉન્ડેશનને કહી શકે છે ફ્રીલી. તો અમે તારી સાથે છીએ, આ તારી જર્નીમાં તારે કંઈ બી આમ જરૂર પડે તો અમે તારી બિલકુલ. હેલ્પ કરીશું. તો એક મેન્ટર તરીકેનો રોલ પણ હા. સંસ્થાના હા. ફાઉન્ડર પ્રતુલભાઈ શ્રોફ સાથે વાતચીત થઈ હતી? હા પણ પ્રસુલ સર અને ઉદય સર. ઉદય સર બંનેમાં કીધું હતું ઇનકેસ તારી આ ફીસની વાત તો છે અમે આપીશું, પણ ઇનકેસ મેડિકલમાં બી આગળ કોઈ ડૉક્ટર સાથે તારી કનેક્ટ થવું હોય તો બી અમે તને કનેક્ટ કરીશું. કોઈ સારા અમદાવાદમાં ડૉક્ટર હોય તો આગળ તારે હેલ્પફુલ થાય કે ક્લિનિકલ પ્રેક્ટિસમાં કઈ રીતે થાય એ પછી રીતે. ડૉક્ટર બન્યા પછી હા શું કમિટમેન્ટ આપો છો અમને કે જે રીતે તમને મદદ મળી છે? હા તો સંસ્થા સેવાનું કામ કરે છે, હા. ડૉક્ટરનું કામ સેવાનું છે. હા પણ જે પ્રકારે લોકો વાતો કરે છે કે ભાઈ ડૉક્ટર તો ચીરફાડ કરે છે હા, ના. પૈસાની દ્રષ્ટિએ, ના ના તમે શું કમિટમેન્ટ આપો છો? તો હું ગવર્મેન્ટ આપું છું કે મીન્સ કે મેં પહેલાં જોયું હતું મારા દાદાની પરિસ્થિતિ એ ટાઈમ બહુ વીક હતી. તો મેં જોયું કે ગવર્મેન્ટ સેક્ટરમાં મીન્સ કે ડૉક્ટર એટલા બધા અવેલેબલ છે નહીં એમ. તો એ ટાઈમ બધા પ્રાઇવેટમાં હતા. તો આઈ થિંક હું ગવર્મેન્ટનો આપીશ. અને જે રીતે કેર ફાઉન્ડેશને મારી હેલ્પ કરી છે, હું એ પણ મીન્સ કે મારા જેવો કોઈક છોકરો આજથી 10 વર્ષ પછી કોઈ હોય આના જગ્યાએ તો હું એને બી હેલ્પફુલ થઈશ કે છોકરો બી એનું સપનું હોય ઇનકેસ ડૉક્ટરથી એન્જિનિયર છે તો એનું બી પૂરતું થાય. અને હું ઓલવેઝ મારી સેવા ગવર્મેન્ટમાં જ આપીશ.
બિલકુલ. હોસ્પિટલમાં. વ્રજ, બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. તમારું સપનું સાકાર થાય અને Thank you, તમે જે બીજું સપનું જોયું છે ને હા. કે તમારે પણ બીજા વ્રજને મદદ હા. કરવી છે અને તમે મદદ કરી શકો એ પ્રકારની પરિસ્થિતિમાં આવશો હા. અને ત્યારે તમે જ્યારે મદદ કરશો ને હા ત્યારે ખરા અર્થમાં આ સંસ્થાને ત્યારે વધારે હા, એ ગમશે. ટાઈમ ત્યારે તમને સંસ્થાએ મદદ કરી હા. એના બદલામાં તમે થેન્ક્સ કહેશો હા. તો પણ એમને નહીં ગમે. ના, એમને તો એટલી જ અપેક્ષા છે કે તમે હા. પણ બીજા હા. વ્રજને મદદ કરશો હેલ્પફુલ તો. અને ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સર. તો મિત્રો, વ્રજ ડૉક્ટર બનશે. ડૉક્ટરનું કામ છે કે બીમાર વ્યક્તિને સાજા કરવા અને મરવા પડેલાને જીવતા રાખવા. હા 10મા ધોરણમાં જ્યારે ખબર પડે છે કે હું હવે રિઝલ્ટ મારું ઓછું છે તો એને સપનું એને ન મરવા દીધું. સપનું એને જાળવી રાખ્યું, સપનું જીવતું રાખ્યું. પણ સપનું જીવતું હતું પણ ફરી મરી જાય એ પ્રકારની પરિસ્થિતિ હતી જ્યારે હા. મોટી ફી ભરવાની હતી મેડિકલ કોલેજમાં. એ વખતે સંસ્થાએ મદદ કરી છે અને સંસ્થાએ વ્રજનું સપનું જીવતું રાખ્યું છે અને વ્રજ જ્યારે હવે ડૉક્ટર બનીને સમાજની સેવા કરશે ત્યારે ખરા અર્થમાં આ સંસ્થાને સંતોષ થવાનો છે.